શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. પવિત્ર વરુથીની એકાદશીની આપણે વ્રત કથા આજે આપણે સાંભળીશું. બોલો શ્રી હરિ વિષ્ણુની જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. શ્રી ગર્ગ સંહિતાના 12મા અધ્યાયના 8મા શ્લોકમાં શ્રીમતી રાધા રાણીજી બીજી ગોપીઓને કહે છે કે હે ગોપીઓ, જો તમે ભગવાન શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવા ઈચ્છતા હો તો એકાદશીના વ્રતનું પાલન કરો. આનાથી તે નિશ્ચિત રૂપે વશીભૂત થઈ જાય છે અને આમાં કોઈ સંશય નથી. શાસ્ત્રમાં બતાવ્યા અનુસાર શાસ્ત્રમાં બતાવવામાં આવ્યો છે કે ભગવાન ગોવિંદનું સ્મરણ અને એકાદશીના ઉપવાસ આ બંને બધા જ જીવોનો ઉદ્ધાર કરી ભવસાગરને પાર કરનારે છે. સામાન્ય રૂપથી ભૌતિકતાવાદી લોકો તેમના પાપ નષ્ટ કરવા માટે અને શરીરને સ્વસ્થ રાખવા માટે એકાદશીનો ઉપવાસ કરે છે, પણ ભગવાન શ્રી કૃષ્ણના ભક્તો માટે એકાદશીનું વ્રત શ્રી હરિને પ્રસન્ન કરવા માટે અને તેના ભક્તિ પથમાં અગ્રેસર થવાનો એક સુઅવસર હોય છે. એક ભક્ત ક્યારેય ભૌતિક મનોકામના સાથે એકાદશી વ્રત નથી કરતા. આના ઉદાહરણ શ્રીમદ ભાગવતમ જેવા પુરાણોમાં અમરીશ મહારાજની કથામાં પણ મળી આવે છે. તો ચાલો આવી જ એક અત્યંત પવિત્ર અને પાવન કરી વરુથીની એકાદશીની આજે ચર્ચા કરીએ. અને જો તમે આ ચેનલને અત્યાર સુધી સબસ્ક્રાઇબ નથી કરી ભક્ત મિત્રો, તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. અને જો વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. એકાદશીના વિષયમાં પ્રમાણભૂત જ્ઞાનની ગંગા તમને સદાય એટલે પ્રાપ્ત થતી રહેશે. એક સમયની વાત છે, મહારાજ યુધિષ્ઠિર સુખ, સમૃદ્ધિ, શાંતિ અને વૈદિક વાતાવરણયુક્ત ભવ્ય સામ્રાજ્યમાં શાસન કરી રહ્યા હતા. તેમનો રાજમહેલ અનેક મણિઓથી સજેલો ઇન્દ્રની નગરી સમાન હતો. અને આવા સામ્રાજ્યમાં એક દિવસ મહારાજ યુધિષ્ઠિરે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ સામે સંવાદ કરી રહ્યા હતા. બંને વચ્ચે અમુક વિષયોની ચર્ચા થઈ રહી હતી. એમાંથી એક વિષય હતો એકાદશી વ્રતનો વિષય. યુધિષ્ઠિર મહારાજની જિજ્ઞાસાને સંતુષ્ટ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ એક પછી એક તેમને એકાદશીનો મહિમા કહેતા હતા અને કથા સંભળાવી રહ્યા હતા. એ સમયે યુધિષ્ઠિર મહારાજે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે વાસુદેવ, હે મધુસૂદન, કૃપા કરી તમે મને વૈશાખ માસના કૃષ્ણ પક્ષમાં આવનારી વરુથીની એકાદશીનું મહાત્મય સંભળાવો. આ એકાદશી કરવાથી શું ફળ મળે છે અને આ વ્રત કેવી રીતે કરવું જોઈએ? યુધિષ્ઠિર મહારાજનું કથન સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, આ એકાદશી શુદ્ધ જીવન પ્રદાન કરનારી છે અને સમસ્ત પાપને નાશ કરનારી છે. આ વ્રતનું પાલન કરવાથી વ્યક્તિ જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ મેળવે છે, ભગવદ ભક્તિને પ્રાપ્ત થાય છે. આ વ્રતનું પાલન કરવાથી મહાન રાજા માંધાતાને મુક્તિ મળી હતી અને આ એકાદશી વ્રતના પાલનથી રાજા ધુંધુમાર શિવજીના શ્રાપથી મુક્ત થયા હતા. આ વ્રતના પાલન કરવાથી 10,000 વર્ષની તપસ્યા કરવાનું ફળ મળે છે. આટલું જ નહીં, પણ આ એકાદશી સૂર્યગ્રહણના સમયે કુરુક્ષેત્રમાં 40 કિલો સુવર્ણ દાનનું ફળ પ્રદાન કરે છે. આના સિવાય પણ વરુથીની એકાદશીનો મહિમા સંભળાવતા ભગવાન કૃષ્ણ કહે છે, યુધિષ્ઠિરને દાનના વિષયમાં એક અત્યંત રોચક રહસ્ય સંભળાવે છે. અને એ રહસ્ય છે કે અશ્વદાન કરતાં પણ શ્રેષ્ઠ દાન છે ગજદાન. ગજદાન કરતાં પણ શ્રેષ્ઠ જો કોઈ દાન છે તો ભૂમિનું દાન, અને એના કરતાં પણ શ્રેષ્ઠ ભૂમિદાન કરતાં પણ શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે તલનું દાન. તલનું દાન શ્રેષ્ઠ કહેવાય છે અને તલના દાન કરતાં પણ શ્રેષ્ઠ જો કોઈ દાન છે તો છે સુવર્ણ દાન. સુવર્ણ દાન કરે તે શ્રેષ્ઠ છે. અને સુવર્ણ દાન કરતાં પણ શ્રેષ્ઠ દાન છે અન્નનું દાન. અન્નના દાન કરતાં પણ અન્નદાન કરવાથી સર્વ પૂર્વજ, દેવતા અને સમસ્ત પ્રાણી પ્રસન્ન થાય છે. વિદ્વાન લોકો
કન્યાદાન પણ અન્નદાનના સમાન માને છે. પણ હવે ભગવાન શ્રી કૃષ્ણ ગૂઢ રહસ્ય બતાવતા કહે છે કે ભલે અન્નદાનને મહાન દાન કહેવાયું છે, પણ અન્નદાન કરતાં પણ શ્રેષ્ઠ દાન છે સિદ્ધ્યાનું દાન. સૌથી મોટું દાન અને સમાજની સેવા પ્રવૃત્તિને લોકોને ભગવાન અને એની સંબંધ વિશે લોકોને જ્ઞાન આપવું તે પણ સર્વશ્રેષ્ઠ દાન છે. ભગવાનની કથાઓ, ભગવાનના સંબંધો, ભગવાનના રહસ્યો વિશે જણાવવું, ભગવાનનું બધું જણાવવું, ભક્તિ વિશે જણાવવું એ પણ એક જ્ઞાન છે. આ જ્ઞાન લોકોને આપવું એ પણ એક શ્રેષ્ઠ દાન જ છે. વિદ્યાદાન. યુધિષ્ઠિર મહારાજના આ સંવાદને આગળ વધારતા ભગવાન શાસ્ત્રોનું એક વધારે રહસ્ય જણાવે છે, અને એ છે ભગવાન કહે છે કે જે વ્યક્તિ તેની પુત્રીના ધન પર આશ્રય રાખે છે, એના પુત્રીના ધન પર આશ્રિત રહે છે, તેને સંપૂર્ણ બ્રહ્માંડના જળમગ્ન થવા સુધી નારીની સ્થિતિમાં રહેવું પડે છે. અને જે વ્યક્તિ તેની પુત્રીના વિવાહ કરાવતા સમયે વરપક્ષ પાસેથી ધન લે છે, પૈસા લે છે, અને તેને આગલા જન્મમાં બિલાડીનું શરીર મળે છે. હા જી, એવી જ રીતે એક માંસાહાર કરવા વાળો વ્યક્તિ આગળના જન્મમાં માત્ર માંસ ભક્ષણ કરનાર જંગલી પ્રાણી બને છે, અને અત્યંત કામ આસક્ત વ્યક્તિ કૂતરાનું શરીર મેળવે છે. જે વ્યક્તિ તેના શરીરના અંગોનું પ્રદર્શન કરે છે અને ઓછા કપડાં, ટૂંકા કપડાં દ્વારા તેના શરીરને ઢાંકે છે, તો એને આગળના જન્મમાં વૃક્ષનું શરીર ધારણ કરવું પડે છે. અને શ્રી કૃષ્ણ બીજું પણ કહે છે, એના વિપરીત એટલે કે એના વિરુદ્ધ, કે જે વ્યક્તિ તેની કન્યાને ઘરેણાથી શણગારી સુશોભિત કરી વિવાહના સમયે કન્યાદાન કરે છે, કન્યાનું દાન આપે છે, તો એને એનાથી જે ફળ મળે છે એને યમરાજના મુખ્ય સજીવ ચિત્રગુપ્ત પણ વર્ણન તેનું કરી નથી શકતા. અને આ જ ફળ એકાદશીના વ્રત કરવાથી મળે છે. સરળતાથી આ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. એકાદશીના વ્રતથી કન્યાદાન સમાન ફળ મળે છે. જે મનુષ્ય શુદ્ધ ભક્તિ ભાવથી એકાદશીનું વ્રત પાલન કરે છે તે પિતૃકુળની 10 પેઢી, માતાના માતૃકુળની 10 પેઢી અને પતિ કે પત્નીના કુળની 10 પેઢીનો ઉદ્ધાર કરે છે. હવે તમે વિચારો કે તમે શુદ્ધ મન અને શુદ્ધ વિચારથી આ વ્રતનું પાલન કરશો તો તમે કેટલા લોકોનો ઉદ્ધાર કરી શકો છો. ભગવાન કહે છે કે એકવાર ઈક્ષ્વાકુ વંશના મહારાજ ત્રિશંકુ હતા. તેના પુત્રનું નામ હતું ધુંધુમાર. રાજા ધુંધુમાર અત્યંત પરાક્રમી અને તેજસ્વી અને ભગવાનના ભક્ત હતા. એક દિવસ તેને શિવજીનો શ્રાપ મળ્યો. હવે શિવજી તો આશુતોષ છે અને અત્યંત દયાળુ પણ છે, પણ રાજા ધુંધુમારને શિવજી દ્વારા શ્રાપ મળ્યો અને એ કારણથી તેમને કોઢનો રોગ નીકળ્યો. આપણે બધા જ જાણીએ છીએ કે કુષ્ઠરોગ, કોઢનો રોગ કેટલો ભયંકર હોય છે. તે આસાનીથી સારો નથી થતો. પણ જેવું જ રાજા ધુંધુમારે વરુથીની એકાદશીના વ્રત વિશે મહિમા જાણવા તેને મળ્યો અને તેમણે આ વરુથીની એકાદશીનું વ્રત કર્યું, નિયમપૂર્વક તેનું પાલન કર્યું અને તમને જાણીને આશ્ચર્ય થશે કે વરુથીની એકાદશીના વ્રતના પ્રભાવથી પાલન કરવાથી રાજા ધુંધુમાર કુષ્ઠરોગથી મુક્ત થયા અને અંતમાં પરમ આધ્યાત્મિક લોકને પ્રાપ્ત થયા. ભગવાન શ્રી કૃષ્ણ એકાદશી તિથિમાં અમુક વસ્તુ કરવાની વર્જિત છે અને એના પાલન વિશે કહે છે. જેમ કે કાંસાના વાસણમાં ભોજન ન કરવું. એકાદશીના દિવસે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે કે આ વસ્તુ એકાદશીના દિવસે ન કરવી જોઈએ. કાંસાના વાસણમાં ભોજન ન કરવું, મસૂરની દાળ, લીલા શાકભાજી, વટાણા ન ખાવા અને ભક્તોના હાથે બનાવેલું ભોજન ન કરવું, અને એકાદશીના દિવસે દશમી અને એકાદશીના દિવસે શારીરિક સંબંધથી દૂર રહેવું, ખોટું ન બોલવું, કોઈની નિંદા ન કરવી વગેરે. અને ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં અંતમાં આ વાતનો વિશ્વાસ અપાવે છે કે જે પણ વ્યક્તિ નિષ્ઠા અને નિયમપૂર્વક એકાદશી વ્રતનું પાલન કરે છે એ બધા જ પાપોથી મુક્ત થાય છે. અને જે વ્યક્તિ આ કથા મહિમા માત્ર સાંભળે છે, આ વરુથીની એકાદશીની કથા સાંભળે છે અને બીજાને સંભળાવે છે કે કહે છે કે વાંચે છે, તો તેને 1000 ગાયોના દાન દેવાનું ફળ મળે છે. આ એકાદશી વ્રતનું પાલન કેવી રીતે કરવું તો એ આપણે સાંભળીએ. બધા જ શાસ્ત્રોમાં કહેવાયું છે કે જો તમે એકાદશીનું નિષ્ઠાપૂર્વક પાલન કરવા માંગો છો
તો આ દિવસે ધ્યાનપૂર્વક એક કાર્ય કરવું જોઈએ અને એ છે સંપૂર્ણ દિવસ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણ હરિનું સ્મરણ કરવું. આપણી ચેતનામાં જાગૃત રૂપથી ભગવાનનું ચિંતન અને મનન કરવું જોઈએ. બની શકે એટલા ભગવાન શ્રી હરિ, વિષ્ણુ, તમે જે પણ ભગવાનની શ્રદ્ધા છે, શ્રી વિષ્ણુ રૂપના એ ભગવાનના નામ લેવા. એકાદશીના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં જરૂર ઉઠવું જોઈએ. ભગવાનની મંગળ આરતી કરવી અને ન કરી શકો તો ઓનલાઈન દર્શન પણ કરવા જોઈએ. ભગવાન સામે પ્રાર્થના કરવી. એકાદશી વ્રતનો સંકલ્પ કરવો. માતા તુલસીને જળ અર્પણ કરીને 3 વાર પ્રદક્ષિણા કરવી અને પછી મા તુલસી સામે બેસીને હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે આ મહામંત્રના જાપ બની શકે એટલી વાર જરૂર કરવા જોઈએ. અને બની શકે તો પૂરા દિવસ દરમિયાન, એકાદશી વ્રત દરમિયાન હરિકથા, હરિનામ, હરિકીર્તન પણ બની શકે તો કરવા જોઈએ. અને બીજા દિવસે, દ્વાદશીના દિવસે એકાદશી રાતના પારણા કરવા જોઈએ. જે નિર્ધારિત સમય હોય એ સમયમાં પારણા કરવા જોઈએ. કહેવાય છે કે એકાદશીના પારણા કરવાથી જ એકાદશીનું પુણ્ય રીતે ફળ પ્રાપ્ત થાય છે અને ભગવાનને અર્પણ થાય છે. પારણા કરતા પહેલા ભગવાનને પ્રસાદ ધરાવવો જોઈએ અને એ પ્રસાદ રૂપમાં એ પ્રસાદ કોઈ બ્રાહ્મણને આપવો અને સ્વયં પણ એ પ્રસાદ ગ્રહણ કરીને એકાદશી વ્રતના પારણા કરવા જોઈએ. અને બની શકે તો બ્રાહ્મણને, જરૂરિયાતમંદને શક્તિ પ્રમાણે, તમારી યથાશક્તિ પ્રમાણે દાન પણ જરૂર દેવું જોઈએ, જેથી એકાદશીના વ્રતનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, હવે આપણે સાંભળીશું વ્રત કથા. પ્રાચીન કાળમાં એક માંધાતા નામના રાજા રાજ્ય કરતા હતા. તે નર્મદા નદીના તટ પર રાજ કરતા હતા. તે અત્યંત દાની અને તપસ્વી હતા. રાજા હંમેશા ધાર્મિક કાર્યો અને પૂજા પાઠમાં લીન રહેતા હતા. એકવાર જ્યારે રાજા વનમાં તપસ્યામાં લીન હતા ત્યારે ન જાણે ક્યાંકથી એક જંગલી ભાલુ આવ્યો અને રાજા માંધાતાના પગને ખાવા લાગ્યો. અને આમ કરવા છતાં પણ રાજા જરા પણ ગભરાયા નહીં અને તેની તપસ્યામાં લીન જ રહ્યા. ભાલુ તો એનો પગ ખાતો જ રહ્યો, પણ ભાલુએ રાજાને ઘસેડતા તે લઈ જવા લાગ્યો. તો રાજાએ તપસ્યા ધર્મનું પાલન કરતા કરતા કોઈ ક્રોધ કર્યા વિના તેણે ભગવાનને તેની પોતાની રક્ષા માટે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવા લાગ્યા. રાજાની પ્રાર્થના સાંભળીને ભગવાન વિષ્ણુ ત્યાં પ્રગટ થયા અને તેમને સુદર્શન ચક્રથી ભાલુનો વધ કરી દીધો અને રાજાને બચાવી લીધા. રાજાના પગને તો ભાલુ પહેલેથી જ ખાઈ ગયો હતો. જ્યારે રાજાએ તેના પગની હાલત જોઈ તો તેને અત્યંત પીડા થઈ. તે તેના પગની હાલત જોઈને બહુ દુઃખી થયો અને ભગવાન તેના દુઃખી ભક્તને જોઈને ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે વત્સ, તું શોક ન કર, દુઃખી ન થા. તું મથુરા જા અને વરુથીની એકાદશીનું વ્રત કરી મારા વરાહ અવતારની મૂર્તિની પૂજા કરો. વ્રતના પ્રભાવથી તું ફરીથી સંપૂર્ણ અંગોવાળો બની જઈશ. ભાલુ દ્વારા તારો પગનો જે નાશ થયો છે તે તારા પૂર્વજન્મના કર્મની સજા હતી. ભગવાન વિષ્ણુની આજ્ઞા માનીને રાજા માંધાતાએ મથુરા નગરી જઈને પૂરી શ્રદ્ધાથી, પૂરા મનથી, ભક્તિભાવથી વરુથની એકાદશીનું વ્રત કર્યું. વ્રતના પ્રભાવથી રાજા સંપૂર્ણ અંગોવાળા અને સુંદર બની ગયા. આ હતી વરુથની એકાદશીની વ્રત કથા. તો એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર પહેરીને ભગવાન વિષ્ણુની મૂર્તિને સ્નાન કરાવવું અને તેમને સાફ સુથરા વસ્ત્ર પહેરાવવા અને જ્યાં ભગવાનની તમારે મૂર્તિ કે સ્થાપના કરવાની હોય, ભગવાનને મૂકવાના હોય તો તે જગ્યાને, તે સ્થળને ગંગાજળ છાંટીને શુદ્ધ કરવું અને પછી ભગવાન વિષ્ણુની અક્ષત એટલે કે ચોખા, દીવો વગેરે 16 સામગ્રીથી પૂજા કરવી. ભગવાન વિષ્ણુને સુગંધિત પુષ્પ, તુલસી વગેરે અર્પણ કરવા. વ્રતના દિવસે ભગવાન વિષ્ણુને થાળ ધરાવવો. ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવી. ભગવાન વિષ્ણુ સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવાનું 11ના દિવસે ખૂબ મહિમા છે. આપણી હિન્દુ માન્યતા અનુસાર પીપળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે, માટે વરુથીની એકાદશીના દિવસે પીપળાના ઝાડને પાણી ચડાવવું એ બહુ શુભ માનવામાં આવે છે. વરુથીની એકાદશીના દિવસે પીળા ફૂલ અને પીળા રંગની મીઠાઈનો થાળ ભગવાનને જરૂર ધરાવો, એ પણ શુભ ગણાય છે. એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ સાથે મા લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ધનનું આગમન થાય છે. જે પણ વ્યક્તિ વરુથીની એકાદશીના
દિવસે પૂરા મનથી, શ્રદ્ધા ભાવથી, ભક્તિથી વ્રત કરે છે તે અંતે મોક્ષને પ્રાપ્ત કરે છે, ભગવત ધામને પ્રાપ્ત કરે છે, વિષ્ણુ ભગવાનના શરણમાં જાય છે. તો મિત્રો, આ હતી પવિત્ર વરુથીની એકાદશીની વ્રતકથા. મિત્રો, આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને પુણ્યના ભાગીદાર બનજો. કમેન્ટ બોક્સમાં શ્રી હરિ વિષ્ણુનું, મા લક્ષ્મીનું નામ પણ જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.